સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે યુપીના બસ્તી જિલ્લામાંથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. તો અગાઉ પાંડેસરા પોલીસની સતર્ક કામગીરીને લઈને મુદ્દામાલ યુપીથી મળી આવ્યો છે. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર બામંગ જામીર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા સુરત શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ પર લગામ કસવા માટે આપેલી સૂચના લઈને ક્રાઇમ બ્રાન્ચ સતત સક્રિય હતી. તે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના કૃષ્ણા જ્વેલર્સમાં થયેલી 7,62,500 રૂપિયાની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે. વાત એમ છે કે ગત 27મી જૂનના રોજ ચોરે કૃષ્ણા જ્વેલર્સની દુકાનના છતના પતરા કાપી અંદર પ્રવેશ કર્યો હતો. શોકેસ તથા કાઉન્ટરમાં રાખેલા ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને બંને ચોરો સુરતમાંથી ફરાર થઈ ગયા હતા. ચોરી બાદ આરોપીઓ બસ મારફતે ઉત્તર પ્રદેશ તરફ ભાગી રહ્યા હતા. જોકે પાંડેસરા પોલીસને માહિતી મળતા બસ ડ્રાઈવરનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસનો ભાંડો ફૂટતા બંને આરોપીઓ ચાલતી બસમાંથી કૂદી ફરાર થઈ ગયા હતા. ચોરીનો મુદ્દામાલ બસમાં જ રહી જતા તે પોલીસના હાથે લાગી ગયા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે એક રેસ્ટોરન્ટમાં છુપાઈને કામ કરી રહેલા ચોર રણજીતરામ ઉર્ફે મોન્ટુ ગણેશ રાવતને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 27/6/2026 રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કૃષ્ણા જ્વેલર્સની દુકાનમાં 7,62,500 રૂપિયાની મત્તાની ચોરી થયેલ હતી. ચાંદીના વાસણો અને રોકડા રૂપિયા મળી 7,62,000ની ચોરી થયેલી. જે ચોરી અનુસંધાને પાંડેસરા ડિસ્ટાફ એક્ટિવ થઈ અને આરોપીનો પીછો કરી કાનપુર જતી બસમાં આરોપીને આઈડેન્ટિફાય કરેલ અને જે તે પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશમાં આરોપીને આઈડેન્ટિફાય કરી ઉતારવાનું કહેતા આરોપી ત્યાંથી બસમાંથી ભાગી ગયેલો હતો. જે દરમિયાન એનો મુદ્દામાલ ત્યાં બસમાં રહી ગયેલો હતો. પોલીસ સ્ટેશનમાં એ મુદ્દામાલ જમા કરાવ્યો હતો બસવાળાએ. ત્યારબાદ આરોપી ભાગી ગયેલો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને એ આરોપીની બસ્તીમાં રહે છે એવી બાતમી મળતા ઉત્તર પ્રદેશ જઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રણજીતરામ મોન્ટુ ઉર્ફે ગણેશ રાવત નાઓને પકડી પાડી અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ લાવી અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને ચોરી કરીને કબૂલાત કરી હતી. આરોપી સામે અગાઉ પણ ઘરફોડ અને અન્ય ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી રણજીતરામ ઉર્ફે મોન્ટુનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.